આજે 22 માર્ચ સમગ્ર વિશ્વમાં વિશ્વ પાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પાણી એ જીવનનો મૂળ આધાર પણ આજના સમયમાં સૌથી મોટું સંકટ બની ગયું છે। વધતી વસ્તી, પ્રદૂષણ, બેદરકારીને કારણે પાણીના સ્ત્રોત ઘટી રહ્યા છે। આ દિવસનો મુખ્ય હેતુ પાણીનું સંરક્ષણ અને મહત્વ સમજાવવાનો છે। વધુ વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ। આજે દુનિયાભરમાં પાણીની તંગી ગંભીર સમસ્યા। પીવાનું શુદ્ધ પાણી મેળવવું લોકો માટે પડકાર। આ દિવસનો ઉદ્દેશ્ય લોકોને પાણીનું મહત્વ દરેક નાગરિકની જવાબદારી છે પાણી બચાવવાની। પાણી નહીં બચાવીએ તો આવનારી પેઢીને નુકસાન। નાના પ્રયાસો દ્વારા પાણીની બચત કરી શકીએ। પાણી વિના જીવન અશક્ય છે, પરંતુ આજે દુનિયાભરમાં પાણીની તંગી ગંભીર સમસ્યા બની રહી છે। ગામડા હોય કે શહેર, પીવાનું શુદ્ધ પાણી મેળવવું લોકો માટે પડકાર બની રહ્યું છે। નદીઓ પ્રદૂષિત થઈ રહી છે, ભૂગર્ભ જળ સ્તર ઘટી રહ્યું છે અને પાણીનો બિનજરૂરી વેડફાટ પણ વધી રહ્યો છે। વિશ્વ પાણી દિવસનો ઉદ્દેશ્ય છે લોકોને પાણીનું મહત્વ અને તેનો યોગ્ય ઉપયોગ કરવા પ્રેરિત કરવું। સરકારો દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, પરંતુ માત્ર સરકાર નહીં, દરેક નાગરિકની જવાબદારી છે પાણી બચાવવાની। જો આજે પાણી નહીં બચાવીએ તો આવનારી પેઢીને ગંભીર પરિણામો ભોગવવા પડશે। આજે વાત એવા વિષય પર કરવી છે કે જેના વગર સૃષ્ટિ પર જીવન અશક્ય છે। 22 માર્ચ એટલે કે વર્લ્ડ વોટર ડે, વિશ્વ પાણી દિવસ। આપણે જળ એ જ જીવન એવું સૂત્ર ક્યાંક જોયું જ હશે લખેલું દિવાલો પર, પણ એ સૂત્ર આજે માત્ર દિવાલો પર હોય તેવું જ લાગી રહ્યું છે। પૃથ્વી પર 70% પાણી છે અને 1% પાણી પીવા લાયક છે, અને 1% પાણીને પણ આપણે દૂષિત કરીએ છીએ। તળાવો જોઈએ, નદીઓ જોઈએ કે કોઈ સમુદ્ર જોઈએ, કેમિકલ યુક્ત પાણી છોડીને કે ગંદકી કરીને આપણે તે પાણીને પણ પ્રદૂષિત કરી રહ્યા છીએ। આપણે કલ્પના કરીએ કે એક તરફ એવા અમુક વિસ્તારો છે કે જ્યાં પાણી માત્ર બૂંદ બૂંદ એટલે કે પીવા લાયક પાણી પણ નથી મળતું, અને એક તરફ આપણે શહેરોમાં ગાડીઓ ધોવામાં કે નળ ખુલ્લા રાખીને જતા રહીએ છીએ, એટલે કે સરેઆમ પાણીનો વેડફાટ કરીએ છીએ। બે અલગ અલગ સ્થિતિઓ આપણી સામે છે અને આ બંને સ્થિતિ પર આપણે વિચારણા કરવાની ખૂબ જ જરૂર છે। અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી મળતું જ નથી અને પાણી માટે લોકોને વલખા મારવા પડે છે, અને એક તરફ આપણે શહેરોમાં પાણીનો સરેઆમ વેડફાટ કરતા હોઈએ છીએ। અલગ અલગ રીતો છે જેના દ્વારા આપણે પાણીને સંગ્રહ કરી શકીએ છીએ। વરસાદ આવે તો પાણીનો સંગ્રહ કરીને આપણે પાણીને બચાવી શકીએ છીએ કે બિનજરૂરી પાણીનો ઉપયોગ પણ ટાળી શકીએ છીએ। આવા નાના નાના પ્રયત્નો થકી આપણે પાણીને બચાવી શકીએ છીએ। એવું નિષ્ણાંતો કહે છે કે જો કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ પાણીને લીધે થશે। જમીન કે સોના ચાંદી કે વિસ્તારને લઈને નહીં, પરંતુ પાણીને લઈને ત્રીજું વિશ્વયુદ્ધ થાય તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે। આ બધી જ ચિંતાઓ પાણીને લઈને એટલા માટે છે કે આવનારી પેઢી, જો આજે આપણે ધ્યાન નહીં રાખીએ તો આવનારી પેઢીને પાણી કદાચ જોવા પણ નહીં મળે। માટે મારે અને તમારા થકી જ નાના નાના પ્રયત્નો કરીને આપણે પાણીને બચાવી શકીએ છીએ। પાણી બચાવવું એ કોઈ જવાબદારી નથી, પરંતુ બધાની જ ફરજ છે। નાના નાના પગલાંથી પણ મોટો ફેરફાર આવી શકે છે, જેમ કે નળ બંધ રાખવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો। આ પ્રયાસો દ્વારા આપણે પાણીની બચત કરી શકીએ છીએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।